મહાભારત એક એવો ગ્રંથ છે કે જેને ઋષિ મુનિઓ અને કૃષ્ણ ભગવાન પણ માને છે. એવો આ એક મહાભારતનો મત્સ્યવેદનનો પ્રસંગ છે. મત્સ્યવેદન અર્જુનજીએ કર્યું, પણ કઈ રીતે કર્યું એ બહુ જાણવા જેવું છે. અને એમાં ભગવાને શું સાથ આપ્યો, અર્જુનજીને શું શું તકલીફ પડી છે એ વિશેની આ વાત છે. તો એ કઈ રીતે થયું એ આપણી સમક્ષ રજૂ કરું છું. તો આ પૈદમાં ઉલટ આણી સમજણ સાણી મીઠી વાણી કોડજ પ્રાણી કામ વખાણી સમરે પોતે પુરુષ પુરાણી જગજીવનને સાચા જાણી અંગ ફાલ્યું મન ફાલ્યું કલવી જાણ્યો વેલ્લો વણ્યો દલડું દલાળ્યું બાણ અડાવ્યું આપ પણથી પાપ જ ખોયું મંડળું મોયું ને જળમાં જોયું. મિત્રો, મારવાનું હતું ઊંચું પણ જોવાનું હતું નીચું. જળમાં જોવાનું, જળમાં જોયું મચ્છા તાકી, જળમાં જાખી મચ્છા તાકી રંગે રેલિયું ખૂબ ખેલ્યું ખરર લઈને ચપડે ચાલ્યું ન રહે ઝાલ્યું માતંગ માલ્યું સણનણ કરતું સ્તંભે ભરતું ભડ્રગ ભરતું પાછું ન કરતું પવન વેગથી આપ વેગથી જાણે વીજળી આપે વીજળી કરી જ ખટકી જાડે ઝટકી પાડે પટકી એવી કટકી કેમ રહે અટકી આવી પહોંચ્યું મછલી પાસે પરર 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 બોલે પહોંચ્યું રામના બાણની તો પહેલો કટકો બ્રહ્મા કેરો માર્યો કેરો ગાલ્યો ઘેરો કામ જ કીધું ને ઉઠાવી લીધો. બીજો કટકો શંકર કેરો માર્યો ફેરો ગાલે ઘેરો એક જ બાણે આ ત્રણ કામ અર્જુનજીએ કર્યા અને પછી જ મત્સ્યવેદન થયું. તો આ સતની વાત છે એટલે આપણી સમક્ષ રજૂ કરું છું. જેવું મત્સ્યવેદન થયું એવો જ કરણને ખબર પડી, ઓહો માનો ના માનો પણ આ બીજું કોઈ નહીં પણ આ તો અર્જુન જ છે. એટલે યુદ્ધ માટે ઉભો થયો સગળે સાથ, એટલે ભીમસેન ઉભો થયો મરડી ધર્મનો હાથ. ભીમ તરત ઉભો થઈ ગયો, ખબર પડી ગઈ કે આ યુદ્ધ થશે. અને અર્જુનજી ફટાક દઈને ત્યાંથી સર લઈને નીચે ઉતરી ગયા. અને અહીંયા કરણ રાજા કન્યાનું હરણ કરવા માટે નીકળ્યો. એટલે ભીમસેન જોઈ ગયો. એટલે ભીમે કીધું, ઓહો આ તો કન્યાનું હરણ થશે. એટલે એ સીધો જ કૂદકો મારી અને કન્યાના દરબારમાં ત્યાંથી કન્યાને ઉઠાવી લીધી, ખંભે લઈ અને જ્યાં ઉતારો હતો પ્રજાપતિના ઘેર ત્યાં ગયો. પણ જપા બહારથી બૂમ પાડી કે માં કંઈક લાવ્યો છું લાવ્યો છું લાવ્યો છું. તો માં એવું સમજ્યા કે ભીમસેન કંઈક લાવ્યો છે, તો ભાઈ ભૈયાનું ભૈયારું અને પાંચેનું હૈયારું, તું જે લાવે પાંચે ભૈયાનું હૈયારું છે. ભીમે જઈને કન્યા મૂકી ઉદાસ થઈ ગયા. માત, અરે બેટા હું શું બોલી, આ તું કન્યા લાવ્યો, તો સમજી જી કે ખાવાની કોઈ બીજી કોઈ વસ્તુ લાવ્યો છે. એટલે કન્યા જોઈને ભીમ પણ રાજી થયો કે માં હેડ તાણ તારું વચન હું પાડીશ એવું કહી અને પોતે કન્યાને ત્યાં મૂકી અને પાછો ભૂલી ગયો. અને ત્યાં તો લડાઈ ચાલુ થઈ, પછી યાદ આવે કે ઓહો મારો ભાઈ તો એકલો છે. એટલે પછી ભીમસેન કૂદી અને પાછું સભામાં ગયો અને ત્યાં જઈને 12 ગૌનો જે થાંભલો હતો, જે થાંભલો અર્જુનજીએ મત્સ્યવેદન કર્યું હતું એ થાંભલો હચ મચાઈને કાઢ્યો અને કૌરવોના ઉપર તૂટી પડ્યા. બ્રાહ્મણો બધા દૂર જતા રહ્યા, કૌરવો નાસી ગયા અને સતનો વિજય થયો. આ એક મહાભારતના કથાનો પ્રસંગ આપની સમક્ષ